શું તમારા ઘરે પણ આપણા દાદી નાની બનાવતા તેવા ગળિયા પુડલા હજુ બને છે? તો પેનમાં 1 કપ પાણી અને અડધો કપ ગોળ ઉમેરીને ગોળ ઓગળે ત્યાં સુધી જ ઉકાળીએ અને ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે વધારેમાં વધારે આપણી મિસ્ટેક આ ટાઈમે થતી હોય કે આપણે આ પાણીને ઠંડુ ના થવા દઈએ અને ગરમ હોય ને ત્યારે જ આપણે લોટ મિક્સ કરી દઈએ. તો લોટ બફાઈ જશે, ખીચા જેવું થઈ જશે અને સારું બેટર નહીં બને. પછી પરિણામે પુડલા પણ આપણા સારા નહીં બને. તો આપણે પહેલા આને 5 મિનિટ પૂરું ઠંડુ થઈ જવા દઈએ. પછી મિશ્રણને ગાળી લઈએ અને 1 કપ ઘઉંનો લોટ થોડો થોડો કરીને મિક્સ કરતા જઈએ. પછી 8 ચમચી પાણી ઉમેરી પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીએ. પછી તેમાં વરિયાળી પાવડર, એલચી પાવડર, મરી પાવડર અને ખસખસ મિક્સ કરીએ જેથી ફ્લેવર સરસ આવે અને અડધો કલાકનો રેસ્ટ આપીએ. પછી 15-20 સેકન્ડ સુધી બેટરને ફીણીએ જેથી તેમાં બબલ્સ આવે. ગરમ તવા પર પાણી છાંટી ટેમ્પરેચર સેટ કરી અને પછી પુડલો પાથરીએ. એકદમ આસાનીથી પુડલો પથરાઈ જાય છે. તેને ઘીથી ગોલ્ડન શેકીએ. કેટલી સરસ જાળી પડી છે. તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો.